રિક્ષામાં જોઈ લ્યો તમે. સવારના વહેલા નીકળ્યા હતા એટલે શું છે કે અત્યારે વહેલા પહોંચી ગયા છીએ. તો મંદિર હમણાં ખુલશે એટલે ત્યાં જશું. અને મંદિર ખુલવાનો ટાઈમ છે ને બપોરે 2:30 વાગ્યાનો છે. પણ અમે શું છે કે અત્યારે તો મસ્ત આંબાની નીચે બેઠા બેઠા એને બે ભાઈઓ મોજ કરીએ છીએ. ઠંડો ઠંડો પવનની લહેર છે. હાલો તમને આંબો બતાવું મારા વાલા. જુઓ તમે છે ને, બાકી આવી મોજ તો મિત્રો ક્યારેક જ મળે હો, નસીબમાં હોય. એ બચ્ચું શું કહેશો તું? એને તો હાઠીકો હાથમાં આવી જાય એટલે બસ મોજ પડી જાય. અમારું ઓલું ગ્રુપ જો આ બાજુ છે, તમને બતાવું. એ ન્યા ચાદર પાથરીને બધા બેઠા હતા, અમે અહીંયા બેઠા છીએ. બરાબર ને ભાઈ? હવે આપણે ક્યાં જાશું? મંદિરે દર્શન કરવા. ઓકે, તો હાલો હવે મંદિરે જઈએ આપણે. બરાબર ને? શું કે દીકા? હે? તો ફાઇનલી મિત્રો અત્યારે અમે મંદિરે પણ પહોંચી ગયા છીએ અને સમય પણ થઈ ગયો છે. તો ચાલો હવે મંદિરની અંદર તમને બધો નજારો બતાવું મારા વાલા. હાલો, જવું છે ને અંદર? રહ્યું તો સિંહ પાસે બેસી ગયો. બંને બાજુ નાળિયેરી હો મિત્રો. આ શું બને છે ભાઈ? આ કંઈક બને છે નહીં? શું બને છે આ? હે રૂપુ? એક આ શું બને હે રૂપુ? શું છે મમ્મી? હા, અમને તો નથી ખબર મિત્રો. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો આ શું બને છે. મોરલો કેમ આમ થઈ ગયો ત્રાહો? સર્વ જગત માં મયમ માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ. મિત્રો તમે અહીંયા આવો ને તો નાસ્તા પાણીની પણ મસ્ત મજાની વ્યવસ્થા છે, એટલે મૂંઝાતા નહીં હો વાલા. અમને તો એવું કહેવામાં આવ્યું હતું કે અહીં નાસ્તાની કાંઈ વ્યવસ્થા નથી, પણ અહીંયા મસ્ત મજાના સ્ટોલ પણ છે, બધી વસ્તુ મળે છે અને ઠંડી ઠંડી છાશ પણ મળે છે મિત્રો. મિત્રો અમે ત્યાંથી નીકળ્યા હતા ને તો બધા એમ કહેતા હતા કે અહીંયા નાસ્તા પાણીની કાંઈ વ્યવસ્થા નથી, પણ અહીંયા તો નાસ્તા પાણીની ફૂલ વ્યવસ્થા છે. જો હું તમને બતાવું. ગાંઠિયા છે, ભજીયા છે, સમોસા છે, ચા પણ મળે છે. એ પાસે કોળિયામાં હો મિત્રો, બતાવું તમને. જો આવા કોળિયામાં ચા ભરે છે. તો આવી મોજ છે મારા વાલા. ફરસાણની દુકાન પણ છે, જોઈ શકો તમે. ફાઉન્ટન સોડા પણ છે, શેરડીનો રસ પણ મળે છે. બધું જ અહીંયા મળે છે મારા વાલા. અને ચોખાઈ પણ ફૂલ છે, જોઈ શકો તમે. અમે તો ઠંડી ઠંડી છાશ પીવાના હોય, કારણ કે તડકામાં આવી વસ્તુ વધારે ચાલે એમ. પેટમાં પણ સારું લાગે. અને આ જીસીબી તમે જુઓ મિત્રો. જીસીબી છે કે ક્રેન છે? ક્રેન છે, સોરી ક્રેન છે. જુઓ, મોટી મોટી ક્રેનથી અહીંયા કંઈક કામ થાય છે. ભાઈ કંઈક કામ કરી રહ્યા છે, વેલ્ડિંગ કરી રહ્યા છે, વેલ્ડિંગ. તો મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ, એ પણ મસાલાવાળી. કેવી લાગી છાશ રૂપો? કેવી લાગી છાશ ભાઈ? કેવી લાગી? હે, એક નંબર. તમે પીધી છાશ? સુપર. મિત્રો આ છે ને ડોમ બને છે, ડોમ. તડકામાં, ઉનાળામાં તડકો પણ ના લાગે અને ચોમાસામાં આખું પેક થઈ જાય, એના માટેનું અત્યારે કામ ચાલી રહ્યું છે. સરસ મજાનું જોઈ શકો તમે. ખૂબ સરસ મજાનો નજારો છે મિત્રો આ. ચાલો હું તમને હાથી પણ બતાવું. જો હાથી અને એનું બચ્ચું પણ છે. અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ, આગળ પણ તમને બતાવું.
હાલો મિત્રો, હું તમને આખું મંદિર બતાવું અને માતાજીના દર્શન પણ કરાવું વિડીયોના માધ્યમથી. તો મિત્રો, આ છે ને મેન મંદિર છે, મુખ્ય મંદિર વિશ્વંભરી માતાનું, જે કંઈક આવું દેખાય છે. મંદિરની તમને વાત કરું ને વાલા, તો 7.5 વીઘામાં બનેલું છે અને તમે ફૂલ ફેમિલી લઈને આવશો એટલે આખો દિવસ તો તમારો કેમ નીકળી જશે ખબર જ નહીં પડે. ગામની તમને વાત કરું ને તો રાબડા ગામ તરીકે ઓળખાય, પણ માતાજીનું મંદિર થઈ ગયું છે ને હવે, એટલે વિશ્વંભરી કયો એટલે કોઈ પણ તમને મૂકી જશે. અને જો હવે મંદિરની શરૂઆત કરીએ ને તો બધા જ ગુણ લખેલા છે જે મા પાત્ર એના જીવનમાં પણ ઉતાર્યા છે અને આપણે પણ ઉતારવા જોઈએ. આ મંદિરની અંદર હું આવ્યો એટલે મને તો સ્વર્ગની અનુભૂતિ થઈને એવું લાગ્યું. અને મા વિશ્વંભરી રથ ઉપર બિરાજમાન છે અને દર્શન દઈ રહ્યા છે. અને આ મંદિરમાં છે ને આકાશ, પાતાળ અને પૃથ્વીલોક ત્રણેય બતાવી દીધા છે. અને એમ કહેવાય છે કે 1999માં મા પાત્રને દર્શન આપ્યા હતા. માતાજીએ કસોટી કરી હતી મા પાત્રની. 18 વર્ષની સુંદરીનું રૂપ લઈને આવ્યા હતા અને પછી માતાજીએ કસોટી કર્યા બાદ મા પાત્રને દર્શન આપ્યા હતા. મા પાત્રનું નામ છે વિઠ્ઠલભાઈ, પણ મા પાત્ર તરીકે ઓળખાય છે. અને આ એની મૂર્તિ તમે જુઓ, એકદમ સાક્ષાત બિરાજમાન હોય ને એવું લાગે છે વાલા. મિત્રો, આ મંદિરનું નિર્માણ માત્ર ને માત્ર 3 જ મહિનામાં થયું હતું. આ કોઈ કારીગર ના કરી શકે, આ તો દેવતા હોય ને એ જ કરી શકે વાલા. અને અહીંયાથી બહાર નીકળતા હિમાલય પણ ઉપર છે, એના પણ આપણે દર્શન કરી લઈએ. અને મસ્ત મજાનો નજારો છે અને માણસોની પણ ખૂબ ભીડ હતી ત્યારે તો. અને જોઈ શકો તમે કેદારનાથ બાબાના દર્શન પણ કરી લીધા, જે હિમાલયમાં બિરાજમાન છે. અને ઉપરથી કંઈક આવો લોકેશન ને નજારો લાગે છે વાલા. હું તો મારું ફેમિલી લઈને ગયો હતો ને, એ ધક્કો મારો વસૂલ થઈ ગયો અને અમને તો ખૂબ મજા આવી અને શાંતિથી દર્શન કર્યા. અને હાલો હું તમને ગોવર્ધન પર્વત પણ બતાવું. એમ કહેવાય છે કે ઇન્દ્રદેવનો જ્યારે ખૂબ પ્રકોપ થયો હતો ને ત્યારે હિમવર્ષા થઈ હતી અને ખૂબ વરસાદ થયો હતો, તો ભગવાને ટચલી આંગળીથી એના ગામજનોની રક્ષા કરી હતી અને ગોવર્ધન પર્વત પણ ઉપાડ્યો હતો. હાલો હાલો, હજી તો કાનુડાનું ઘર પણ બતાવું તમને. જો યશોદા માતા માખણ બનાવી રહ્યા છે અને મારો કાનુડો માખણ પણ ખાઈ રહ્યો છે, એ પણ મોજ લઈ રહ્યો છે માખણની. અને સુંદર મજાનું દ્રશ્ય તો અમે પહેલી વાર જોયું અને અમને તો મજા જ આવી ગઈ વાલા. તો તમે પણ એકવાર જરૂર આવજો. અને હાલો હું તમને ગૌશાળા પણ બતાવું. મિત્રો, મેં આ પહેલી એવી ગૌશાળા જોઈ કે એમાં ગાયોના પણ નામ રાખેલા છે. અને તમે મંદિરથી થોડાક એવા બહાર આવો ને એટલે ડાબી બાજુ ગૌશાળા છે, ત્યાં પણ જજો. ત્યાં પણ સુંદર મજાનું મસ્ત મજાનો નજારો છે. ગાયોના પણ નામ રાખેલા છે, પદમણી, ગંગા, જમુના, આવા બધા નામ રાખેલા છે. અને આ રુદ્ર છે. અને મિત્રો, અહીંયા જે સેવા કરે છે ને એ લોકો તો દિલથી સેવા કરે છે, દિલથી. અને અહીંયા છે ને સુંદર મજાના પંખા પણ મૂકેલા છે, જેથી કરીને ગાયોને ગરમી પણ ના થાય. મિત્રો, આ ગૌશાળાથી થોડાક એવા બહાર આવો ને એટલે ત્યાં બાજુમાં શ્રી રામ કુટીર છે, તો હાલો ત્યાં પણ તમને લઈ જાવ અને મસ્ત મજાના ભગવાનના દર્શન પણ કરાવું. તો જોઈ લ્યો, આ છે શ્રી રામ કુટીર. એમાં ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજી પણ બિરાજમાન છે અને હનુમાનજી પણ બિરાજમાન છે. તો હવે ભાગ 3માં હું તમને મળીશ, તો બના રહેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો ફટાફટ.